વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એની અંદર કંપનીની સ્થાપના વિધિ તેનો આપણે અભ્યાસ કરવાનો છે. કંપનીની સ્થાપના વિધિ છે એના માટેના 2 તબક્કા છે. એક તો પ્રવર્તન અને બીજું કીધું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો પ્રવર્તન છે એની અંદર કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજો નંબર પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, ત્રીજો નંબર સાધનોનું એકત્રીકરણ અને નંબર 4 નાણાકીય વ્યવસ્થા. પછી તો કે ભાઈ બી નંબર આપેલો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એની અંદર આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. બરાબર છે. આપણે આજે એનો અભ્યાસ કરીએ તો કે ભાઈ અહીંયા નંબર આપણને 1 આપેલો છે. શું કીધું છે તો કે ભાઈ પ્રવર્તન. તો પ્રવર્તનની અંદર અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ પ્રવર્તન એટલે અહીંયા શું કીધું છે તો કે ભાઈ પ્રમોશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એની અંદર તો કે ભાઈ કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે પ્રવર્તન કોને કહેવાય? તો કે ભાઈ કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર જે મગજની અંદર આવેલો છે અને એ માટેની જે તૈયારી કરેલી છે તો એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. પછી જોઈએ તો કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે, એટલે કે પ્રમોટર કહે છે. ક્લિયર? તો કે ભાઈ કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ પ્રવર્તક કહેવાય, પ્રમોટર કહેવામાં આવે છે. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. તો કે ભાઈ કયા કયા મુદ્દાઓનો વિચાર કરવો પડે છે તો એની અંદર નંબર 1 આપેલો છે. એમાં આપણે જોઈએ તો એમાં કીધું છે કંપનીના પ્રવર્તનનો વિચાર. કોના પ્રવર્તનનો વિચાર કીધો છે તો કે ભાઈ કંપનીના પ્રવર્તનનો વિચાર. એમાં તો કે ભાઈ કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. તો કે ભાઈ અહીંયા કંપની છે એને શરૂ કરવી છે. બરાબર છે. તો એ વિચાર છે એ કોના મગજની અંદર ઉદ્ભવે છે તો કે ભાઈ પ્રવર્તકના મગજની અંદર. પ્રવર્તક એટલે કોણ તો કે ભાઈ જે વ્યક્તિ છે એ કંપનીની સ્થાપના કરવા માંગતો હોય એ વ્યક્તિ છે તેને પ્રવર્તક કહેવાય. અંગ્રેજીની અંદર પ્રમોટર કહેવામાં આવે છે. એમાં કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વ્યક્તિ વિચારે છે. બરાબર છે. તો કે ધંધાકીય એકમની અંદર ધંધાકીય એકમને શરૂઆત કરવી છે તો કે ભાઈ એના માટે જે વ્યક્તિને વિચાર આવેલો છે એટલે કે પ્રવર્તકને એ માટેનો વિચાર આવેલો છે એ વ્યક્તિ છે એ પોતે કંપનીની સ્થાપના માટેનું વિચાર છે. શું વિચાર છે તો કે ભાઈ નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા અંગેનું વિચાર છે. એ વસ્તુનું સર્જન કરવું છે એ બાબત વિશે વિચાર છે. એટલા માટે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. બરાબર છે. એ વિચાર છે એનો જન્મ છે એ શેમાં થયો છે તો કે ભાઈ પ્રવર્તક છે એના મગજની અંદર એનો વિચાર ઉદ્ભવેલો છે. એટલા માટે પ્રવર્તનને પ્રવર્તકનું માનસ સંતાન કહેવામાં આવે છે. બરાબર છે. પ્રવર્તક એટલે કે પ્રવર્તકનું માનસ સંતાન. અગાઉ એસપીની અંદર આપણે જોયેલું છે તો કે ભાઈ કંપનીનો જન્મ, કંપની છે તેને શરૂ કરવા માટેનો વિચાર પ્રવર્તકના મગજની અંદર આવેલો છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનું માનસ સંતાન કહેવામાં આવે છે.
બરાબર છે। હવે આપણે બીજો નંબર જોઈએ તો પ્રાથમિક અને વિગતવાર ચકાસણી શેની, તો કે ભાઈ કંપનીની શરૂઆત કરવી છે। પ્રવર્તનના તબક્કાની અંદર તો કે ભાઈ પ્રાથમિક અને વિગતવાર ચકાસણીની અંદર તો કે ભાઈ પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે છે। તો કે ભાઈ વ્યક્તિને જે વિચાર આવેલો છે એ વિચારની અમલવારી કરશું તો કેવું પરિણામ આવશે, તો એના માટે વ્યક્તિ શું કરશે, તો કે ભાઈ જે વિચાર આવેલો છે એની વ્યવહારિક રીતે અમલવારી કરશું તો શું પરિણામ મળશે, એ માટે વ્યક્તિ પોતે ચકાસણી કરે છે અને ધંધા માટેના સ્થાનની પસંદગી કરે છે અને નફાકારકતાની તપાસ કરવી પડે છે। તો કે ભાઈ વ્યક્તિ પ્રાથમિક તપાસ કેવી કરશે, તો કે ભાઈ પોતે વિચારશે કઈ જગ્યાએ ધંધાનું સ્થાન છે તે રાખવું, બરાબર છે, એની પોતે પસંદગી કરશે। પછી તો કે ભાઈ ધંધાકીય એકમ છે એની સ્થાપના કર્યા પછી એની અંદર કેટલો નફો થશે એનો ધંધાકીય એકમ છે એ પોતે વિચાર કરશે। અહીંયા પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે। તો કે ભાઈ પ્રાથમિક તપાસ કર્યા પછી તો કે ભાઈ વિગતવાર ચકાસણી જરૂરી બને છે। તો કે ભાઈ એની અંદર પોતે શું વિચારશે, તો કે ભાઈ વિગતવાર ચકાસણીની અંદર પોતે વિચારશે તો કે ભાઈ પહેલાં એણે ધંધાના સ્થાનની પસંદગી કરી છે, નફા અંગેનો પોતે વિચાર કરેલો છે। તો કે ભાઈ જે જગ્યાએ ધંધાના સ્થાનની પસંદગી કરેલી છે એના આધારે પોતે વિચારશે તો કે ભાઈ ધંધાની રચના કરવા માટે કેટલી મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થશે, કેટલા કાચા માલની જરૂરિયાત ઉપસ્થિત થશે, કાચો માલ છે એ જે તે સ્થળે મળી જશે કે નહીં, જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એની બજારની અંદર માંગ શું હશે, જે વસ્તુ છે એનું બજારની અંદર ઉત્પાદન કરવાનું છે એ માટે કેટલી સાધન સામગ્રીની જરૂરિયાત રહેશે। પછી તો કે ભાઈ જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એના માટે કાચો માલ લાવવાનો છે એ માટે મજૂરો છે એ લાવવા પડશે, કર્મચારીઓ છે એની જરૂરિયાત ઉપસ્થિત થશે। તો એ માટે વાહન વ્યવહાર છે, વાહન વ્યવહારની વ્યવસ્થા શું હશે વગેરેની જાણકારી છે એ મેળવવી પડે છે। તો કે શેની અંદર, તો કે ભાઈ વિગતવાર ચકાસણીની અંદર, બરાબર છે। પછી તો કે ભાઈ પ્રાથમિક તપાસ અને વિગતવાર તપાસ કર્યા પછી ધંધાકીય એકમ છે પોતે શું કરશે, તો કે ભાઈ સાધનો છે તેનું પોતે એકત્રીકરણ કરશે। એમાં તો કે ભાઈ પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે। કરારો એટલે કે સમજૂતી। તો કે ભાઈ જમીન લેવી છે તો કે ભાઈ ઘરની જમીન લેવી છે કે ભાઈ ભાડા પટ્ટે લેવી છે, તો કે ભાઈ એના માટે એણે કરાર કરવો પડશે। તો કે ભાઈ જે પેઢી કે સંસ્થા પાસેથી કે ઉત્પાદક પાસેથી કાચો માલ લેવો છે તો એ માટેનો કરાર કરવો પડશે। જે ધંધાકીય એકમ છે એની પાસેથી યંત્રો મેળવવાના છે તો એના માટે કરાર કરવા પડશે। જે કોઈ નિષ્ણાંત વ્યક્તિઓ છે એની પાસેથી કોઈ પણ પ્રકારની કંઈ સેવા મેળવવી છે તો એ માટે પણ કરાર કરવા પડશે, બરાબર છે। તો આ બધી બાબતો માટે સાધનોનું એકત્રીકરણ છે એ જરૂરી બની જાય છે, બરાબર। નંબર ચોથો કીધો છે નાણાકીય વ્યવસ્થા, તો કે સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે, બરાબર છે। તો કે ધંધાકીય એકમ છે એણે સાધનોની જરૂરિયાત હોય છે, મિલકતોની જરૂરિયાત હોય છે, તો એના માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી એ માટેનું પોતે વિચારે છે અને નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી છે એ પોતે મેળવતી હોય છે। તો કે ભાઈ એ કંપની છે એવું વિચારશે તો કે ભાઈ માલિકીની મૂડી છે એની અંદર શેનો સમાવેશ થાય છે, તો કે ભાઈ શેરનો સમાવેશ થાય છે। તો કે ભાઈ શેર દ્વારા નવી સ્થપાતી કંપની છે એ પોતે પોતાની નાણાકીય જરૂરિયાતો છે એ પ્રાપ્ત કરતી હોય છે।
તો એના વિશે ધંધાકીય એકમ છે એ પોતે વિચારશે. ક્લિયર? તો અહીંયા પ્રવર્તનનો જે તબક્કો છે ધંધાની સ્થાપના માટેનો એ અહીંયા પૂરો થાય છે. અને બીજો નંબર આવે છે તો કે ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બરાબર છે? અહીંયા પ્રશ્ન છે એ આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકે. શું પ્રશ્ન પૂછે તો કે ભાઈ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ સમજાવો. એમાં તો કે ભાઈ કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તો કે ભાઈ કંપનીને અસ્તિત્વમાં લાવવી છે. બરાબર છે? કંપનીનું સર્જન કરવું છે. તો એના માટે શું જરૂરી છે તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર છે એ મેળવવું પડે છે. બરાબર છે? તો કે આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે. તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હશે તો શું કરવું પડશે? તો કે ભાઈ કેટલાક દસ્તાવેજો છે તે રજૂ કરવા પડશે. અને એ દસ્તાવેજો રજૂ કર્યા પછી કંપની છે તેને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે. બરાબર? તો એના માટે આપણે નંબર 1 જોઈએ તો શું કીધું છે તો કે ભાઈ અહીંયા આપણે નંબર 1 કીધેલું છે આવેદનપત્ર. તો એમાં આપણે જોઈએ તો કે ભાઈ આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. બરાબર? અને કંપનીનું બંધારણ છે. તો કે ભાઈ અહીંયા કંપનીને ચલાવવી છે તો એના માટેના નિયમો છે એ શેની અંદર દર્શાવેલા હોય છે તો કે ભાઈ આવેદનપત્રની અંદર દર્શાવેલા હોય છે. તો એટલા માટે આવેદનપત્ર છે એને કંપનીનું બંધારણ કહેવામાં આવે છે. જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે તો કે ભાઈ આવેદનપત્ર છે એની અંદર જે નીતિ નિયમો દર્શાવેલા છે એના આધારે કંપની છે એની સ્થાપના કરવામાં આવે છે. કંપની છે એ શરૂ કરવામાં આવે છે. તો એટલા માટે શું કીધું છે તો કે ભાઈ આવેદનપત્રને આધારે આવેદનપત્ર ઉપર કંપનીની ઇમારત છે એ ચણવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. તો કે ભાઈ કેવી કેવી કલમોની જોગવાઈ છે એ કરવી ફરજિયાત છે. એમાં નંબર 1 કીધું છે નામની કલમ. તો એમાં તો કે ભાઈ શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ તેના નામને છેડે લિમિટેડ અને શેરથી મર્યાદિત જવાબદારીવાળી જે ખાનગી કંપની છે તેણે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. તો કે ભાઈ અહીંયા નામની કલમની અંદર તમે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસની અંદર એ કલમની અંદર જે બાબતોનો ઉલ્લેખ થયેલો છે તેનો તમે અભ્યાસ કરેલો છે. પરંતુ અહીંયા આપણે ટૂંકમાં સમજૂતી આપેલી છે તો કે ભાઈ જે જાહેર કંપની છે એના નામને અંતે કયો શબ્દ તો કે ભાઈ લિમિટેડ શબ્દ લખાશે. અને જે ખાનગી કંપની છે એના નામને અંતે કયો શબ્દ તો કે ભાઈ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ છે તે લખવો પડે છે. અહીંયા ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ છે તે રાખી શકાતું નથી. તો કે ભાઈ કંપની છે તે કેવું નામ નહીં રાખી શકે તો કે ભાઈ કોઈ અસ્તિત્વ ધરાવતી કંપની છે તો એવું નામ છે તે કંપની રાખી શકવાની નથી. તેમજ રાષ્ટ્રના હિતને નુકસાન થાય તેવું નામ પણ કંપની છે પોતે રાખી શકતી નથી. બરાબર છે? તો કે ભાઈ આવેદનપત્રની અંદર નંબર A અથવા તો નંબર 1 નામની કલમ એની અંદર આવી બધી બાબતો છે તે દર્શાવેલી હોય છે. બરાબર છે? બીજી કલમ આપને આપેલી છે તો કે ભાઈ રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ અથવા તો રજિસ્ટર્ડ ઓફિસની કલમ. એમાં આપણે જોઈએ તો કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું નોંધાવવું પડે છે. રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું છે એ જણાવવું પડે છે. બરાબર છે? એ રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ એની અંદર કીધું છે તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે. તો કે ભાઈ એ કંપની રજિસ્ટ્રારને કોઈ પણ પ્રકારનો કંપની સાથે પત્ર વ્યવહાર કરવો હોય, જાહેર જનતાને કંપની સાથે કોઈ પણ પ્રકારનો કાંઈ પત્ર વ્યવહાર કરવો હોય, બરાબર છે, તો
એ રજિસ્ટર ઓફિસના સરનામા સાથે પત્ર વ્યવહાર કરી શકે છે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય છે. તો કે ભાઈ જે તે વિસ્તારની અંદર જે તે કંપની છે તેની રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે, તો કે ભાઈ જે તે અદાલતનું કાર્યક્ષેત્ર છે, બરાબર છે, અધિકાર ક્ષેત્ર છે તે નક્કી કરી શકાય છે. માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું છે એ આવેદનપત્રની અંદર તો કે ભાઈ જણાવવું પડે છે. નંબર 3 કીધો છે તો કે ભાઈ ધ્યેયની કલમ અથવા તો ઉદ્દેશની કલમ. તો કે ભાઈ એમાં આપણે કીધું છે તો કે ભાઈ આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ છે કઈ કલમ? તો કે ભાઈ ધ્યેયની કલમ. પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછે તો કે ભાઈ આવેદનપત્રની સૌથી મહત્ત્વની કલમ કઈ છે? તો કે ભાઈ ધ્યેયની કલમ છે એ સૌથી મહત્ત્વની કલમ ગણાય છે. કંપની કયા ઉદ્દેશો માટે અને કયો ધંધો કરશે તે આ કલમની અંદર જણાવવામાં આવે છે. તો કે ભાઈ કંપની છે એ પોતે કયા ઉદ્દેશ માટે કયો ધંધો કરશે એવું શેમાં જણાવવામાં આવે છે? તો કે ભાઈ આવેદનપત્રની અંદર જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકતી નથી. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એટલે કે કંપની છે એની રચના કરવામાં આવેલી છે તો એને ઉદ્દેશની કલમની અંદર કંપનીના ઉદ્દેશો છે તે જણાવવા પડે છે. હવે એણે જે ઉદ્દેશો જણાવેલા છે એ ઉદ્દેશ મુજબ કંપની છે એ પોતે કામગીરી કરી શકે છે. એમાં જે ઉદ્દેશો દર્શાવેલા નથી એ સિવાયના કંપની છે એ પોતે કામગીરી છે એ કરી શકતી નથી, એવા કાર્યો છે એ કંપની કરી શકતી નથી. બરાબર છે. નંબર અહીંયા 4 કીધો છે જવાબદારીની કલમ. એમાં કીધું છે તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંયધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ કલમની અંદર કરવામાં આવે છે. તો કે ભાઈ કંપનીના સભ્યોની જવાબદારી કેવી છે? તો કે ભાઈ મર્યાદિત છે. કેવી મર્યાદિત? તો કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત. કેવી રીતે મર્યાદિત કહેવાશે? તો કે ભાઈ આવી કંપની છે એના સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો કે ભાઈ એણે જે શેરની ખરીદી કરેલી છે એ શેરની દાર્શનિક કિંમત ચૂકવવા પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારીની અંદર શું આવશે? તો કે ભાઈ કંપનીને નુકસાન થશે તો કંપનીના જે સભ્યો છે એણે પોતાની અંગત મિલકત વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડશે, તેને અમર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે. અને બાંયધરીથી મર્યાદિત જવાબદારી એટલે શું? તો કે ભાઈ કંપનીનું વિસર્જન થાય ત્યારે આવી કંપનીના સભ્યોએ જેટલી બાંયધરી આપેલી હોય, બરાબર, એટલી રકમ છે એ ચૂકવવા બંધાયેલ છે, તેને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. અને એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો કે ભાઈ આપણે જોયું હતું અગાઉ તો કે ભાઈ 2016ના કંપની ધારાની અંદર શેનો ઉલ્લેખ કરવામાં આવેલો? 2013ના કંપની ધારાની અંદર શેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો કે ભાઈ એકલ વ્યક્તિની કંપની છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તેની અંદર શું દર્શાવ્યું છે? તો કે ભાઈ એકલ વ્યક્તિની કંપનીની અંદર જે કંપનીનો સ્થાપક છે, જે કંપનીનો સભ્ય છે, તેનું મૃત્યુ થશે પછી તો કે ભાઈ એનો વારસદાર જે વ્યક્તિ હશે એની નિમણૂક તો કે ભાઈ આની અંદર કરેલી હોય છે તે અહીંયા દર્શાવવું પડે છે. શેમાં? તો કે ભાઈ જવાબદારીની કલમની અંદર. ક્લિયર? એના પછી નંબર આવે છે 5મો. એમાં આપણે કીધું છે ભાઈ મૂડીની કલમ. તો કે ભાઈ કંપનીની સત્તાવાર મૂડી અને તેનું નિશ્ચિત રકમના કેટલા શેરોમાં કરવામાં આવ્યું છે તે જણાવવું પડે છે. તો કે ભાઈ કંપનીની સત્તાવાર મૂડીનું વિભાજન કેટલા શેરોની અંદર કરવામાં આવ્યું છે? તો કે ભાઈ શેર અહીંયા 2 પ્રકારના હોય છે. એક તો ઇક્વિટી શેર હોય છે અને બીજું શું હોય છે? તો કે ભાઈ પ્રેફરન્સ શેર હોય છે. તો કે ભાઈ ઇક્વિટી શેર મૂડી કેટલી રાખવી, પ્રેફરન્સ શેર મૂડી કેટલી રાખવી? અને ઇક્વિટી શેર છે
એ શેરની કિંમત કેટલી છે, પ્રેફરન્સ શેર છે તેની કિંમત કેટલી છે, બરાબર છે, તે અહીંયા દર્શાવેલું હોય છે અને એ બાબતો છે એ મૂડીની કલમની અંદર દર્શાવેલ હોય છે. તેને શું કહેવામાં આવે છે તો કે ભાઈ સત્તાવાર મૂડી કહેવામાં આવે છે, બરાબર. પછીનો નંબર અહીંયા કીધો છે સ્થાપનાની કલમ, છઠ્ઠો નંબર અથવા તો સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો કે ભાઈ જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 વ્યક્તિ અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે. તો કે ભાઈ સ્થાપનાની કલમની અંદર જાહેર કંપની માટે કેટલા સભ્યોની સહીની આવશ્યકતા છે તો કે ભાઈ 7 સભ્યોની સહીની આવશ્યકતા છે અને ખાનગી કંપની માટે તો કે ભાઈ 2 સભ્યોની સહીની આવશ્યકતા છે. તો કે ભાઈ એ લોકો છે એ પોતે કંપનીની સ્થાપના કરવા માગે છે તેવું એણે નિવેદન છે એ રજૂ કરવું પડે છે. તો કે ભાઈ આવેદનપત્રની અંદર આ રીતના 6 કલમો છે એ દર્શાવેલી હોય છે, બરાબર છે. એટલા માટે શું કીધું હતું તો કે ભાઈ આવેદનપત્ર છે કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે. આવેદનપત્ર છે એ કંપનીનું બંધારણ દર્શાવે છે તેવું કહી શકાય. પૂરું. બીજો નંબર આવે છે નિયમનપત્ર. તો કે ભાઈ કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. તો કે ભાઈ નિયમનપત્ર શું છે તો કે ભાઈ કંપનીનો આંતરિક વહીવટ છે એ માટેના નિયમો છે એ શેનાથી નક્કી થાય છે તો કે ભાઈ નિયમનપત્રથી નક્કી થતા હોય છે. અહીં આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તો કે ભાઈ આવેદનપત્ર છે એની મર્યાદામાં રહીને નિયમનપત્ર છે એ તૈયાર કરવામાં આવે છે. એની મર્યાદામાં રહીને કંપનીનો વહીવટ કેવી રીતે ચલાવવો એ માટેના નિયમો છે એ જણાવવામાં આવે છે, બરાબર છે. સાથે સાથે તેમાં સભ્યોના અધિકારો જણાવવામાં આવે છે. શેમાં તો કે ભાઈ નિયમનપત્રની અંદર શેર હપ્તા છે એ મગાવવા માટેના નિયમો છે એ દર્શાવવામાં આવે છે. શેર જપ્તી અંગેના નિયમો છે એ દર્શાવવામાં આવે છે. સંચાલક મંડળની સત્તા અંગેના નિયમો છે તે દર્શાવવામાં આવે છે. શેમાં તો કે ભાઈ નિયમનપત્રની અંદર, બરાબર છે. હવે કંપની છે એ રોજબરોજને માટે જે કામગીરી કરે છે એ માટેના તમામ નિયમો છે એ શેમાં દર્શાવેલા હોય છે તો કે ભાઈ નિયમનપત્રની અંદર દર્શાવેલા હોય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. એટલે કે કોઈ વ્યક્તિ ઈચ્છે કે તેણે આવેદનપત્રનો અભ્યાસ કરવો છે, નિયમનપત્રનો અભ્યાસ કરવો છે તો એ લોકો છે એ આવેદનપત્ર અને નિયમનપત્રનો અભ્યાસ કરી શકે છે. એટલા માટે અહીંયા શું કીધું છે તો કે ભાઈ આવેદનપત્રની નોંધણી થાય અને નિયમનપત્રની નોંધણી થતાં એ કેવા દસ્તાવેજો બની જાય છે તો કે ભાઈ જાહેર દસ્તાવેજો છે તે બની જાય છે, બરાબર. હવે નંબર આપણે ત્રીજો કીધો છે સંચાલકોની યાદી. એમાં તો કે ભાઈ સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, તેમના સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. તો કે ભાઈ જે વ્યક્તિ છે એ કંપનીના સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય એવી વ્યક્તિઓના નામ લખવા પડે છે, એવી વ્યક્તિઓના સરનામા લખવા પડે છે, એવી વ્યક્તિઓની ઉંમર લખવી પડે છે, એ વ્યક્તિ શું કામ કરે છે એટલે કે ભાઈ એનો વ્યવસાય લખવો પડે છે, એ કયા દેશનો નાગરિક છે એટલે કે એની રાષ્ટ્રીયતા લખવી પડે છે અને એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે, બરાબર છે. તો કે ભાઈ જે વ્યક્તિ સંચાલક તરીકે કાર્ય કરવા માટે સંમત છે એટલે કે એણે કંપનીને પોતાનું નામ સંચાલક તરીકે રાખવા માટેની સંમતિ આપેલી છે તેનું નામ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું પડે છે. આગળ તો કે ભાઈ કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ, બરાબર છે. તો અહીંયા એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. અહીંયા કંપનીની અંદર જે સંચાલકો હોય છે એની અંદર આપણે એવું કીધેલું છે તો કે ભાઈ જાહેર કંપની હોય તો એની અંદર ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જરૂરી છે. ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જરૂરી છે
અને એક જ વ્યક્તિની કંપની હોય તો એમાં એક સંચાલક હોવા જરૂરી છે, બરાબર છે. અને કંપની છે એ વધુમાં વધુ 15 સંચાલકો છે તે રાખી શકે છે, બરાબર. પણ 15થી વધુ જો સંચાલકો રાખવા હોય તો એના માટે એણે શું કરવું પડશે તો કે ભાઈ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. પછી બીજી બાબત આપને શું કીધું છે તો કે ભાઈ એક ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. તો કે ભાઈ જે કંપની છે એની ભરપાઈ થયેલી શેર મૂડી 100 કરોડ કે તેથી વધુ હોય તો આવી જે કંપની છે એની અંદર સ્ત્રી ડિરેક્ટર એટલે કે ભાઈ એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. ફરીથી યાદ રાખજો, કેવી કંપની માટે તો કે ભાઈ એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. તો કે ભાઈ જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી 100 કરોડ કે તેથી વધુ હોય, બરાબર છે. તો એવી કંપનીની અંદર એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી બની જાય છે. ક્લિયર? એના પછીનો ચોથો નંબર આપને આપેલો છે તો કે ભાઈ સંચાલકોની લેખિત સંમતિ. એમાં તો કે ભાઈ જે વ્યક્તિ છે એનું નામ સંચાલક તરીકે દર્શાવેલું છે, તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ તેણે આપવી પડે છે, બરાબર. તો કે ભાઈ જેનું નામ સંચાલક તરીકે દર્શાવેલું છે શેમાં તો કે ભાઈ અહીંયા આપણે આવેદનપત્ર તૈયાર કરેલું છે, નિયમનપત્ર તૈયાર કરેલું છે અને સંચાલકોની યાદી પણ આપણે તૈયાર કરેલી છે તેમાં. તો એ વ્યક્તિ છે એની પાસેથી લેખિત સંમતિ લેવાની છે. શા માટે તો કે ભાઈ પોતે સંચાલક તરીકે કાર્ય કરવા માટે સંમત છે, પોતે સ્વેચ્છાએ પોતાનું નામ સંચાલક તરીકે દાખલ કરાવ્યું છે. કોઈની ધાક ધમકીમાં આવી અને સંચાલક તરીકે પોતે કાર્ય કરવા માંગતો નથી અથવા તો કરતો નથી. એ બાબતનો અહીંયા ઉલ્લેખ કરવો પડે છે, બરાબર છે. નંબર 5મો કીધો છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો કે ભાઈ કંપનીના સંચાલકો છે, કંપનીના મેનેજરો છે, સેક્રેટરી છે કે ભરણું ભરનાર છે, એ જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે છે. તો કે ભાઈ કંપનીની અંદર કામ કરતા જે વ્યક્તિઓ છે, બરાબર છે, જે સંચાલકો છે, મેનેજર છે, સેક્રેટરી છે અને ભરણું ભરનાર જે અધિકારી છે, જે વ્યક્તિ છે, એનું બીજી કંપનીની અંદર હિત હોય એટલે કે ભાઈ બીજી કંપનીની અંદર એણે કંઈ રોકાણ કરેલું હોય તો એ એના માટે શું કહેવાશે તો કે ભાઈ હિત કહેવાશે. જો હિત હોય તો એ બાબતનો ઉલ્લેખ છે તેણે કરવો પડે છે, એ અંગેનું નિવેદન છે તેણે આપવું જરૂરી બની જાય છે, બરાબર. હવે નંબર અહીંયા 6થો આપ્યો છે તો કે ભાઈ કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. અહીં કંપનીની નોંધણી માટેની ઉપરયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નક્કી કરેલા ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. તો કે ભાઈ કંપની છે તેની નોંધણી કરાવેલી છે, તે નોંધણી માટે કાયદાકીય જોગવાઈ છે એનું શું કરવામાં આવ્યું છે તો કે ભાઈ ચોક્કસપણે પાલન કરવામાં આવ્યું છે. એવું એક નક્કી કરેલ ફોર્મની અંદર કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું પડે છે. અહીંયા ઉપરના દસ્તાવેજો સાથે નોંધણી ફી ભરવામાં આવે છે. તો કે ભાઈ કંપનીની શરૂઆત કરવી છે તો એના માટે શું જરૂરી છે તો કે ભાઈ એના માટે જરૂરી છે તો કે ભાઈ બધા દસ્તાવેજો નોંધાવા. તો કે ભાઈ જે દસ્તાવેજોની નોંધણી થાય એ દસ્તાવેજો સાથે નોંધણી ફી છે એ ચૂકવવાની હોય છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરે છે. અહીંયા વિવિધ દસ્તાવેજો છે એ કંપની રજિસ્ટ્રારને સોંપવામાં આવે છે. કંપની રજિસ્ટ્રાર શું કરશે તો કે ભાઈ એનો અભ્યાસ કરશે. તેનો અભ્યાસ કરતાં એને જો પુરાવા સંતોષકારક જણાય તો પોતે શું કરશે તો કે ભાઈ કંપની છે એની નોંધણી છે એ પોતાના ચોપડાની અંદર કરશે અને આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર છે એ પોતે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે, બરાબર છે. હવે નોંધણીનું પ્રમાણપત્ર જે તારીખે આપવામાં આવે તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. ક્લિયર? અહીં આપણે પ્રશ્ન પૂછે તો કે ભાઈ કંપનીની શરૂઆત ક્યારથી થયેલી ગણાય તો કે ભાઈ જે તારીખે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. પૂરું.
પછી આપણે જોઈએ તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર ફાળવે છે. તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપશે અને સાથે કંપનીનો એક ઓળખ નંબર આપશે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. એ કંપનીએ રજૂ કરેલા મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીના રજિસ્ટર્ડ ઓફિસે સાચવવામાં આવે છે. તો કે ભાઈ એ કંપનીની શરૂઆત કરવી છે, એના માટે સ્થાપકોએ જે દસ્તાવેજો છે એની નોંધણી કરાવેલી છે. કોની પાસે? તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસે. તો કે ભાઈ એની જ્યાં સુધી નોંધણી ન થાય, બરાબર છે, જ્યાં સુધી એનું વિસર્જન ન થાય ત્યાં સુધી એ દસ્તાવેજો છે કંપની રજિસ્ટ્રાર છે એ પોતાની પાસે રાખે છે, બરાબર. અને પછી તો કે ભાઈ ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે અને જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. તો કે ભાઈ ખાનગી કંપની શું કરશે? તો કે ભાઈ આ વિધિ પૂરી કરી એટલે પોતે પોતાનો ધંધો શરૂ કરશે, પરંતુ જાહેર કંપનીએ છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે અને લઘુત્તમ ભરણું એણે મેળવવું પડે છે અને પોતે લઘુત્તમ ભરણું ભરાઈ જશે અને શેરધારકો છે એને શેરની ફાળવણી કરશે, ત્યારબાદ તેનો ધંધો છે તે શરૂ કરવાય છે. એ લઘુત્તમ ભરણું એટલે શું? તો કે ભાઈ કંપનીએ જે શેર બહાર પાડેલા હોય એમાંથી 90% શેર છે તે અરજી સાથે વેચાઈ જવા જરૂરી છે. તો કે એને જ કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ લઘુત્તમ ભરણા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો છે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે એ અહીંયા પૂરી થાય છે, બરાબર છે. અને અહીંયા આપણો લેક્ચર છે તે પણ પૂરો થાય છે.